A46 સાઉથ થી હવે M40 નોર્થ ચડી રહ્યા છે. M5 સાઉથ રોડ વર્ક્સ 50 માઇલની સ્પીડ. ટ્રાફિક M5 સાઉથ. UK ના ટ્રક્સ. એ ટ્રક્સ કોઈ દિવસ આ લાઈનમાં નહીં આવે. પહેલી લાઈનમાં M5 સાઉથ ચડી ગયા છે અને ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. કોર્નવેલમાં અમારા મોટા મેમ્બર જીયાન્સ. હલો જીયાન્સભાઈ. હલો જીયુ. અમારા મોટા મેમ્બર જીયાન્સભાઈ. એની બાજુમાં દાદા દાદી ધૈર્ય અમારો. અને આ અમારી ફાઇનાન્સ મિનિસ્ટર. What a beautiful weather. એકદમ લવલી સનશાઇન છે આજે. આજે મસ્ત વેધર છે અને અમે હમાલિયા. સલામ. હાય ધૈર્ય. સાઉથ આ રોડ ઉપર કન્ટિન્યુઅસ 73 માઇલ ચાલવાનું. ટ્રાફિક છે પણ ઓનગોઈંગ ટ્રાફિક છે એટલે વાંધો નથી. પહેલી વાર જીયાન્સને લઈને જાય છે આટલી લોંગ ટ્રીપ. જોઈએ એનો રિસ્પોન્સ કેવો છે. એકદમ હેવી ટ્રાફિક છે અને બધા ક્યુમાં છે, પોતપોતાની લાઇનમાં જાય છે. લાઇનમાં જગ્યા મળે અહીંયા ગેપમાં બહાર નીકળે છે પણ કોઈ હોર્ન નથી મારતું. એ એકદમ શાંતિથી બધા એકબીજાની લાઇન ચેન્જ કરતા જાય વયા જાય છે. जो जबरदस्त नहीं देखाય. એનો મેપ દેખાય છે કે નહીં? મેપમાં તો લાઈન થઈ ગઈ એકદમ લાલ. બહુ હેવી ટ્રાફિક છે એટલે M5 ને મૂકીને M5 સાઉથને મૂકીને M4 ઉપર વયા જાય. 2.4 માઇલથી હમણાં એક્ઝિટ લઈ લઈશું લેફ્ટ હેન્ડ સાઈડ અને એક્ઝિટ થઈ જાય. બહુ જ હેવી ટ્રાફિક છે, બહુ જ હેવી. M4 આવી ગયા અને M4 થી પાછા અમે M32 નીકળી જઈશું બ્રિસ્ટોલ બાજુ. સિટી સેન્ટરમાં આવ્યા. ત્યાં ટ્રાફિક હતો એટલે અમે રૂટ ચેન્જ કરી નાખ્યો. હા, બ્રિસ્ટલ જાય છે. બ્રિસ્ટલ એરપોર્ટ આવ્યું અત્યારે આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ. સીધા ટાઉન સેન્ટરમાંથી ને અમે સિટી સેન્ટરમાંથી જઈ અને પાછા અમે અમારા રૂટ ઉપર નીકળી જઈશું. Bristol City Center. બસ લેન છે બાજુમાં જે જાય છે. આ બસ જાય છે એ બસ લેન છે.
બસ સ્ટેન્ડમાં કોઈ ડ્રાઈવ ના કરે, કારણ કે બધી બાજુ કેમેરા મૂકેલા હોય અને કોઈ પણ ડ્રાઈવ કરે તો એને એના ઘરે ટિકિટ આવી જાય. જો રેડ કલરનો બસ લેન હોય જો, હા એમાં ટેક્સીવાળા ચલાવી શકે, ગાડીઓ કહીએ ટેક્સી છે એટલે ટેક્સી ડ્રાઈવર ચલાવી શકે, ટેક્સી કાર ચલાવે, પણ ઓર્ડિનરી પ્રાઇવેટ કાર જે હોય એ ના ચાલે. Lovely flowers. Look at this. કેટલા મસ્ત. Nice city છે. Bristol. આગળ સિગ્નલ ઓન છે, પણ આ ટ્રકવાળો અહીંયા ઊભો રહી ગયો છે, કારણ કે આગળ યલો બોક્સ જંકશન છે. જો એ 4 રસ્તાની વચ્ચે ગાડીવાળો ઊભો રહી જાય ને તો એને ટિકિટ આવે. જ્યાં સુધી એની સામેની જગ્યા ખાલી ના થાય ને ત્યાં સુધી અહીંયાથી જઈ ના શકે, વિચ ઇઝ ગુડ. ઓ નો, Science Museum of Bristol. Bristol Science Museum. તમને ગોપ્રોમાં કેવું ક્લિયર દેખાય? બજોલા યુનિક ઘર છે બધા, છે હિલ ઉપર છે આખા. બધા અપાર્ટમેન્ટ્સ છે. ज्यादा देखा था अजी का अरे मी बतावा ने मी बता मारो मी શું છે મી મુખવાસ નો નાસ્તો આલે જે શું ખાય એ કા મુખવાસ નો નાસ્તો આલે છે. સીપ છે, સીપ ધીરે તારી લેફ્ટ હેન્ડ સાઈડ જો ધીરે હવે આવશે પાછું હમણાં. બે જોજે લેફ્ટ હેન્ડ સાઈડ જોજે તારી સીપ, અરે વિન્ડોની લેફ્ટ હેન્ડ સાઈડ લુક એટ ધેટ. મોટી બધી સીપ છે જો. અહીંયા બધું અહીંયા ઓલું પેલું છે ધીરે શિપયાર્ડ છે, પાયરેટ શિપ હે ને શિપયાર્ડ. ખાડી જેવું હતું. બ્રિસ્ટલના કન્ટ્રી સાઈડ રોડ ઉપરથી નીકળીને આખું અમે મેઇન રોડથી એક્ઝિટ કરી નાખ્યું કે જલ્દી પહોંચી જાય, કારણ કે બહુ જ ટ્રાફિક હતો મોટરવે ઉપર. બ્રિસ્ટલના એરપોર્ટથી જસ્ટ પાસ થ્રુ થયા, અમારી રાઈટ હેન્ડ સાઈડ બ્રિસ્ટલ એરપોર્ટ રહી ગયું. ત્યારે અમે રેકોર્ડ કરવાનું ભૂલી ગયા. 8% થાય કે શું બધા કોર્નવોલ જ જાય છે, કેમ કે ટ્રાફિક બહુ છે અમારા રૂટમાં. અમે મોટરવે ઉપર ટ્રાફિક છે, કન્ટ્રી સાઈડમાં સાઈડ રોડમાં ટ્રાફિક છે, એટલે બધા અત્યારે ફરવા જો બાઇક વાળા ઇન્ડિયાની જેમ જ ચલાવે. બાઇકમાં મજા આવે હે ને, કોઈ ટ્રાફિક જ ના નડે. આખું કન્ટ્રી સાઈડ ફરી અને પાછા M5 ઉપર ચડાવી દીધા. ફાઇનલી અમે અમારા લાઈન ઉપર આવી ગયા અને હવે 76 માઇલ બાકી રહ્યું અને 1 hour 35 મિનિટમાં પહોંચી જશું
એપ્રોક્સિમેટલી 4:20 અમે પહોંચી જશું આફ્ટરનૂન. ચલો છે ટ્રાફિક હજી, કારણ કે હવે આ બધું અત્યારે હોલિડે ચાલે છે એટલે બધી બાજુ ટ્રાફિક છે જ. હોપ પહેલા જેવો ટ્રાફિક નહીં હોય, સ્ટેડી ટ્રાફિક થઈ જાય છે. અને આ આખું અહીંયાથી આમ યુટર્ન મારીને હું નીચે બોટમમાં દરિયાની બાજુમાં જઈ રહ્યા છે. એક રીતે એવું પણ કહી શકાય કે ઇંગ્લેન્ડનો તમને ખાડો જોવા ના મળે. ગામડામાં જાઓ કે મોટરવે ઉપર જાઓ કે મેઇન રોડ ઉપર જાઓ, તમને ક્યાંય ખાડો જોવા ના મળે. તમને ક્યાંય એમ નહીં કે હમણાં થોડીક વાર ધમાકદાર ખાડો આવ્યો, ગમે એવો વરસાદ પડે, ગમે એ થાય, બધી ગમે ત્યાં જાઓ એકદમ લાઈનમાં બધા જો પોતપોતાની લાઈનમાં, કોઈ સામેથી ના આવે, રોંગમાં ના આવે, ક્યાંય કૂતરા બિલાડા માણસ કોઈ ઉતરે નહીં, ક્યાંય હાલીને ન જાય, કોઈ હોર્ન ન મારે, બધાય શાંતિથી પોતાની સ્પીડ પ્રમાણે પડ્યા જ જાય. એ આપણે સામે ખેતર લીધું હો ભાઈ હાર્દિક, આવી જાય અહીં ખેડવા. જો ઓલા સામે હેડે દેખાય ને એ આપણું. તો જો કાચમાં રાખજો, કાચ રાખજો. રેકોર્ડ કરતી કરતી કાચની બહાર હજી ખેતર લીધું હોય લેવાનું છે, આપણે લીધું નથી. જતી હતી હે? હા, મેં બોર્ડ ઉપર લખ્યું હતું ઈ મને ખબર છે. ઈ તો તારે વાંચવાનું બારી વાહે, એટલે તો તને કહું કે દીકરા બારીમાં જોયા રાખવાનું, બારે જોયા રાખવાનું, તો તને મજા આવે. અહીંયા ઘર કોટેજ છે. ડિલિવરી કરવા આવે ને અહીંયા યંગ છોકરી છે, ફૂડ દેવા આવે ને. નીચે હેઠે ઘર છે. 25% ડાઉનહિલ, 25% ડાઉનહિલ. આપણે દરિયાની હાવ નજીક જાય. ધૈર્ય આપણે હમણાં નીચે ઉતરશું સીધો દરિયો આવી જશે. જો હામો ધૈર્ય, look at this beauty. That is the cleanest water I've ever seen. Look at that, look at that. Oh my god, what's that up there? આ જો ફાઉન્ટેન છે. ફાઉન્ટેન મમ્મી જો તો ખરા તારી બાજુ. ઓ વાવ, વાહ ભાઈ, ગ્રીન રાખવા માટે પ્લાન્ટ્સ ને બધાને ગ્રીન રાખવા માટે. જો તો ખરા. Turn left on Riverside Road. મસ્ત જગ્યા છે ને ધૈર્ય. અહીંયા જાશું વોક કરીને. અહીંયા નાનું ટાઉન છે સરસ. વાહ, વોક કરીને ફરવા જેવું છે ને બધું. There's ice cream. Akim, Akim, Jojo.